નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર યોગ કેમ્પના સમાપન પ્રસંગે નવસારીના મેયર અશોક ધોરાજીયા અને નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય સહિત અન્ય મહાનુભાવો દ્વારા આ યોગ સમર કેમ્પનું સમાપન વિધિની અંદર ભાગ લેવામાં આવ્યો હતો। આ યોગ સમર કેમ્પ જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને સાથે જ યુવા સેવા સાંસ્કૃતિક રમતગમત પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જે 15 દિવસથી ચાલી રહ્યો હતો અને જેની અંદર 7 થી 15 વર્ષના બાળકોને આવરી લેવામાં આવ્યા હતા, જેમને 15 દિવસની યોગની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી। સાથે જ બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થાય, એટલે કે સંસ્કાર શિબિરની સાથે યોગની તાલીમ આપવામાં આવી હતી। આજના ડિજિટલ યુગની અંદર બાળકો મોબાઈલના વ્યસનથી દૂર રહે, તંદુરસ્તી તરફ ધ્યાન આપે અને પોતાની શરીરની કૌશલ્ય વિધિને વધારી શકે એ ભાવનાથી આ પ્રતિવર્ષ યોજવામાં આવતા નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોક ધોરાજીયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા 15 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર 25,000 કરતાં વધારે બાળકો ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ લઈ રહ્યા છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એમણે ગુજરાતમાં યોગને વેગ આપ્યો હતો। આજે વડાપ્રધાન થયા પછી દેશમાં અને સમગ્ર વિશ્વને યોગ કરતા કોઈ પ્રેરણા આપી હોય તો એવા આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રેરણાથી જ આ યોગ બોર્ડનું નિર્માણ થયું અને બાળકો વેકેશનમાં ઊંઘવા કરતાં સવારે એમને પ્રેક્ટિસ આપી, સવારે ઉઠીને યોગ કરવા 15 દિવસ અહીંયા આવ્યા। આવા આખા ગુજરાતમાં 25,000 બાળકોએ ટ્રેનિંગ લીધી છે અને આજે અમે એમને કહ્યું પણ છે કે આ યોગ હંમેશા ઉઠીને રોજ કરવાથી આપણું તન મન બધું સ્વસ્થ રહે છે અને યોગ બોર્ડ દ્વારા થયેલી આ કામગીરી, સરકાર દ્વારા થયેલી આ કામગીરી પ્રશંસનીય છે। હું એમને અભિનંદન પાઠવું છું। તો સાથે જ નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા, એમણે શું જણાવ્યું એ આપણે સાંભળીએ। યોગ બોર્ડ દ્વારા અને સ્કૂલ બોર્ડ દ્વારા યોગ ક્લાસીસનું છેલ્લા 15 દિવસથી ટ્રેનિંગ આપી અને બાળકોને જે કૌશલ્ય શીખવાડ્યું છે એ ખૂબ અભિનંદનના પાત્ર છે અને હું માનું છું કે જે ભારતીય અમૂલ્ય વારસો જે છે એ વિશ્વ કક્ષાએ ગયો છે, એ આપણા ફ્યુચર જનરેશનમાં પણ આ જે અંદર આવી રહ્યો છે એ હું માનું છું કે એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે અને આપણી જે ભાવિ પેઢી છે એ સ્વસ્થ, તંદુરસ્ત અને ખૂબ જ કોમ્પિટેટિવ થશે એવી મારી આશા છે। થેન્ક યુ। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે આજરોજ અશોક ધોરાજીયા સાથે જ જયેશ ઉપાધ્યાય અને ગાયત્રીબેન તલાટી કે જેઓ યોગ કોઓર્ડિનેટર છે, એમના દ્વારા આ સમાપન કાર્યક્રમની અંદર ભાગ લેવામાં આવ્યો હતો અને સાથે જ 2 શાળાઓની અંદર આ કેમ્પ જે ચાલી રહ્યો હતો ત્યાં સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને જે બાળકોએ સુંદર પ્રદર્શન કર્યું હતું એમને સર્ટિફિકેટો એનાયત કરવામાં આવ્યા હતા। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર। પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે। કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય।